જીવનના દરેક રસ્તા સરળ નથી હોતા. દરેક સફળતાની પાછળ નિષ્ફળતાનો ઢગલો હોય છે. ઇતિહાસ એ લોકો નથી બનાવતા કે જેઓ સરળ માર્ગ પસંદ કરે છે, પરંતુ ઇતિહાસ એ લોકો બનાવે છે જે પોતે રિસ્ક લે છે, સપનાને જીતથી સજાવે છે. ઇતિહાસ એ લોકો બનાવે છે જે મુશ્કેલ કામને સરળ બનાવે છે. મહાન લક્ષ્યોની શરૂઆત હંમેશા નાના સ્ટેપથી થાય છે. દરેક મહાન વ્યક્તિએ મોટા સપના જોયા અને તેને મેળવવાની જીદ કરી. તમે પણ જિદ્દી બનો, કમજોરી સામે લડો. જ્યારે ડર કહે છે કે રોકાઈ જા, ત્યારે પણ હિંમતથી આગળ વધો. ડર પર કાબુ કરવો એ જ તમારી અસલી તાકાત છે. આ જ તાકાત તમને ભીડથી અલગ કરે છે અને આ જ તાકાત તમને લક્ષ્ય સુધી લઈ જાય છે. ડર તમને કમજોર નહીં પરંતુ મજબૂત બનાવશે. ડર એક સંકેત છે કે તમે લક્ષ્ય માટે તૈયાર છો. દરરોજ તમારી આળસ, બહાના, કમજોરી સામે લડો. મહાન વ્યક્તિ ફક્ત ટેલેન્ટથી સફળ નથી બનતી. મહેનત, સમર્પણ અને જીત તેમને મહાન બનાવે છે. તમારી આજની મહેનત આવતીકાલની સફળતા છે. તમારી આજની એક્શન આવતીકાલનો ઇતિહાસ છે. ઇતિહાસ એ લોકો બનાવે છે જે દરેક નિષ્ફળતાને સફળતાની સીડી બનાવે છે. ઠોકરને જીવનની શીખ અને મુશ્કેલીઓને પોતાની તાકાત બનાવી દે છે. તમારી અંદર પણ એ જ તાકાત અને જુસ્સો છે. બસ જરૂર છે એ જીતની જે તમને આગળ વધતા રોકતી દરેક વસ્તુ સામે લડતા શીખે. એવી જીત કે જે તમારા સપના પાછળ દોડવા તમને મજબૂર કરે. નિષ્ફળતાનો ડર તમને રોકી શકે છે, પણ એ જ નિષ્ફળતા તમને મજબૂત બનાવશે. દરેક નિષ્ફળતા મોકો છે પોતાને સાબિત કરવાનો, પોતાને ઓળખવાનો અને ઇતિહાસ રચવાનો. જો તમે તમારા મનની સીમાઓ બદલી દો છો, તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. પોતાના વિચાર બદલો, વિશ્વાસને મજબૂત બનાવો, ઈરાદાઓને અદમ્ય રાખો. આ જ અસલી તાકાત છે જીતની. જ્યારે તમે પોતાને કહો છો કે હું કરી શકું છું, હું કરીશ, ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. અને આ જ વિચાર, આ જ માનસિકતા ઇતિહાસ રચે છે. યાદ રાખજો કે દુનિયાનો ઇતિહાસ બદલી નાખનાર લોકોએ હંમેશા પોતાનો દિલનો અવાજ ધ્યાનમાં લીધો છે. ઇતિહાસ ક્યારેય આસાન રસ્તા પર નથી લખાયો. ઇતિહાસ એ લોકોએ લખ્યો કે જેમણે અસંભવને ચેલેન્જ આપ્યું, જેમણે હારને ચેલેન્જ આપ્યું. કોઈ વિઘ્ન તેમને રોકી ના શક્યું, કોઈ નિષ્ફળતા તેમને તોડી ના શકી. તમારું દરેક સ્ટેપ, દરેક કોશિશ, દરેક સંઘર્ષ તમારા સપનાનું નિર્માણ કરે છે. જ્યારે તમે થાકી જાઓ ત્યારે યાદ રાખજો કે થાક એ સંકેત છે કે તમે સાચી દિશામાં છો. થાકનો મતલબ એ નથી કે તમે રોકાઈ જાઓ, પણ થાક તમને યાદ કરાવે છે કે તમે સફળતાની ઘણી નજીક છો. તેને પોતાની તાકાત બનાવો. તમારા સપના માટે લડો, તમારા ડરને હરાવી દો. એવી મહેનત કરો કે તમને પોતાના પર ગર્વ થાય. એવી મહેનત કરો કે તમારા સપના તમારી જીત સામે ઝૂકી જાય. એવી મહેનત કરો કે તમે લોકો સામે કહી શકો, આઈ એમ ધ બેસ્ટ.